સાઈરામ વિદ્યાર્થી મિત્રો, આજથી આપણે લોકોએ આપણું નવું ચેપ્ટર સ્ટાર્ટ કરવાનું છે. પ્રકરણ નંબર 10. આ યુનિટનું આપણું આ છેલ્લું પ્રકરણ છે, પ્રકરણ 10. બરાબર છે. આ પ્રકરણ પૂરું થાય ને એટલે પહેલો યુનિટ છે એ આપણો પૂરો થશે. પહેલો યુનિટ એટલે એકચ્યુઅલમાં ત્રીજો યુનિટ આપણો ચાલુ છે. ત્રીજા યુનિટની અંદર 8, 9 અને 10 ત્રણ ચેપ્ટર આવે છે. એમાં પ્રકરણ 8 અને 9 પૂરા કરીએ આપણે લોકોએ. આજથી આપણે લોકોએ આપણું પ્રકરણ 10 છે, ત્રીજું પ્રકરણ છે, સ્ટાર્ટ કરવાનું છે. પ્રકરણની હું ચર્ચાની શરૂઆત કરું ને એ પહેલાં બધા લોકોને એક સ્ટ્રિક્ટ સૂચના આપી દેવા માગું છું. એકદમ શાંતિથી સરસ રીતે ટોપિકને સમજજો, પહેલી વસ્તુ. બીજું, વચ્ચે એકાદા લેક્ચરનો ગેપ તમારા તરફથી ન આવવો જોઈએ, એની ખાસ કાળજી રાખજો. કે એવું થાય કે કાળજી રાખજો ઇન ધ સેન્સ કે બહાર ગયા હતા અથવા તો મેં રેકોર્ડિંગ મોકલ્યું કે તમે જોયું ન હોય કે કંઈ કામમાં હો કે XYZ. બરાબર, એનું એકમાત્ર કારણ કહું કે આ જે આખું ચેપ્ટર છે ને પ્રકરણ 10, એ પ્રકરણ 10 છે ને એ આખું દરેકે દરેક એના જે ટોપિક્સ છે ને એ એકબીજા ઉપર આધારિત છે. એક પ્રકારની ચેઇન છે, એક પ્રકારની સાંકળ છે. સમજાય છે બધા લોકોને? તો સાંકળની અંદર તમારે વચ્ચે તમે લોકો એક પણ લિંક જો તૂટશે ને તો એના પછીનો ટોપિક શું આવશે ને એ સમજાશે નહીં. બરાબર, આ હું તમને ક્લિયર કટ કહી દઉં છું. એટલે બધા લોકોએ આનું ખાસ ધ્યાન રાખવાનું છે. પહેલા જ દિવસથી એટલે કે આજથી જ જે હું સ્ટાર્ટ કરું છું ભણાવવાનું, એ એકદમ સરસ રીતે સાંભળજો, સમજજો. અને એક વખત તમે આ રેકોર્ડિંગ ભણી લ્યો, જોઈ લ્યો, ત્યારબાદ કમ્પલસરી જ્યારે બીજા દિવસે મારું બીજું રેકોર્ડિંગ આવે એ પહેલાં આગલા દિવસનું તમારું ક્લિયર હોવું જરૂરી છે. સમજાય છે? માની લો કે આજે આપણે કોઈ એક ટોપિક પૂરો કર્યો, આવતીકાલ હું બીજો ટોપિક શરૂ કરીશ. પણ બીજો ટોપિક હું શરૂ કરીશ ને એ બીજા ટોપિકનો જે મેઇન જે ભાવાર્થ છે ને એ પહેલા ટોપિકમાં હશે પાછો. તો તમને પહેલો ટોપિક જ નહીં આવડતો એ તો બીજો નહીં સમજાય. પછી ત્રીજો ટોપિક છે એ બીજા અને પહેલા ઉપર આધારિત છે. ચોથો ટોપિક છે એ ત્રીજા, બીજા અને પહેલા ટોપિક ઉપર આધારિત છે. એવી રીતે છે. એટલે આખી એક આ ચેઇન છે. અને ચેઇનમાં જો વચ્ચે એકાદી જો કડી તૂટી, બરાબર છે, એટલે તમને પછીનું કંઈ નહીં સમજાય, પાછળનું કંઈ નહીં સમજાય. એટલે એ ખાસ ધ્યાન રાખવાનું છે. બીજું, મેં તમને કીધું પ્રમાણે તમે ભલે ગમે ત્યારે રેકોર્ડિંગ જુઓ. સવારમાં હું તમને બધા લોકોને ખ્યાલ છે કે મોટે ભાગે મારું રેકોર્ડિંગ છે સવારના પોરમાં જ આવી ગયું હોય. બરાબર છે. તમે સવારે જુઓ, સાંજે જુઓ, બપોરે જુઓ, રાત્રે જુઓ, એનાથી મને કોઈ ફરક નથી પડતો. એ તમારે તમારી અનુકૂળતા પ્રમાણે જોવાનું છે. પણ યાદ એ રાખવાનું કે એક વખત આખું રેકોર્ડિંગ તમે આ જોઈ લ્યો, ત્યારબાદ સરસ રીતે ટેક્સ્ટબુકમાં આ ચેપ્ટર છે એને સમજવાનો પ્રયાસ કરવાનો રહેશે, કમ્પલસરી બધા લોકો માટે. જો નહીં કરો ને તો કદાચ તમને અત્યારે એમ લાગશે કે ના ના સર ફાવી ગયું, આવડી ગયું, હવે વાંધો નહીં આવે, આવડી જશે, ઇઝી છે. પણ જેવો થોડોક સમય જશે ને 15-20 દિવસ, એટલે આ પ્રકરણ એવું છે કે જે થોડું થોડું ભૂલાવા લાગશે, અથવા તો તમને એમ થશે કે હવે આવું તો કંઈ આપણે ભણ્યા જ નથી એવું લાગશે. અને આખી એક સિક્વન્સમાં આખું ચેપ્ટર આ ચાલશે. એટલા માટે બધા લોકોને પહેલા જ દિવસ, સ્ટાર્ટિંગ ફ્રોમ ધ વેરી ફર્સ્ટ, તમને હું આજથી જ સમજાવી દેવા માગું છું. બધા લોકો માટે કોમન સૂચના આપું છું કે એકદમ સરસ રીતે ફૂલ કોન્સન્ટ્રેશન સાથે સાંભળજો. બીજી વસ્તુ કે નેક્સ્ટ ડે, બીજા દિવસે જ્યારે તમે નવું આગળનું ટોપિક ભણતા હો ને, તો ત્યારે આગલા દિવસે આપણે કયો ટોપિક ભણી ગયા ને એના વિશેનું નોલેજ તમારી પાસે હોવું જોઈએ. કે આગળ આપણે અહીંયા સુધી ભણ્યા હતા, ભૂતકાળમાં આપણે અહીંયા સુધી ભણ્યા હતા, આજે વર્તમાનમાં આપણે અહીંયા સુધી ભણ્યા અથવા તો ભણવાનું છે. બરાબર, અને ભવિષ્યમાં આના આધારે આપણે આ ટોપિક ભણશું. બરાબર, ત્રણેય કાળ તમને લોકોને અહીંયા આવડવા જોઈએ, ભૂત, વર્તમાન અને ભવિષ્ય. એટલે ખાસ રિવિઝન જરૂરી છે. એટલે ભૂલતા નહીં, પહેલી જ વખત છે ને પહેલો દિવસ છે, એટલે તમને લોકોને આ એક ખાસ સૂચના આમાં આપી દઉં છું. જુઓ બધા લોકો, એકદમ સરસ રીતે
પ્રકરણ નંબર 10, કોષચક્ર અને કોષ વિભાજન. કોષચક્ર અને કોષ વિભાજન. શું તમે જાણો છો કે બધા સજીવો પછી સૌથી મોટો એક કેમ ન હોય? તેઓના જીવનની શરૂઆત તો એક જ કોષથી થાય છે. બરાબર. કોઈ પણ સજીવ તમે લઈ લો, મોટા કદનો કે નાના કદનો, પછી મગર હોય કે હાથી હોય કે માણસ હોય કે XYZ, કોઈ પણ સમુદાયની એ જીવસૃષ્ટિ હોય, પરંતુ દરેક સજીવની શરૂઆત હંમેશા એક કોષથી થશે. પહેલાં શું બન્યું હોય તો કે પહેલાં એ એક કોષ આવ્યો, પછી એ કોષની અંદર વૃદ્ધિ થઈ, વિભાજન થયું. એ વૃદ્ધિને અનુલક્ષીને, એ વિભાજનને અનુલક્ષીને એમાં વિભેદન થયું. બરાબર. અને પછી એમ કરતાં કરતાં સમગ્ર સજીવ સૃષ્ટિનું અથવા તો સમગ્ર દેહનું નિર્માણ થયું. એટલે અહીંયા એ જ વસ્તુ તમને કહેવા માગે છે કે બધા સજીવો પછી સૌથી મોટા કેમ ન હોય કે સૌથી નાના હોય, તેઓના જીવનની શરૂઆત તો એક જ કોષથી થાય છે. તમને આશ્ચર્ય થશે કે એક કોષમાંથી આટલા મોટા સજીવનું નિર્માણ કેવી રીતે થાય છે. આપણે આપણી જ વાત કરીએ, હું એમ કહું છું, આપણે બીજા કોઈની વાત નથી કરવી, આપણી જ વાત કરીએ કે આપણી ઉત્પત્તિ ક્યાંથી થઈ, કેવી રીતે થઈ. તો કે આપણી ઉત્પત્તિ થઈ માતાના ગર્ભાશયમાંથી, આપણી મમ્મીના ગર્ભાશયમાંથી આપણું નિર્માણ થયું છે, આપણી ઉત્પત્તિ થયું છે, આપણું જન્મ થયો છે. બરાબર. પણ ગર્ભાશયમાં આપણે પહેલાં ક્યાં સ્વરૂપે હતા? તો ગર્ભાશયમાં આપણે લોકો છે ને ફલિતાંડના સ્વરૂપે હતા, એવું કહી શકાય, હા કે ના? આપણા માતાના ગર્ભાશયમાં આપણે બધા લોકો ફલિતાંડના સ્વરૂપમાં હતા. અને એ ફલિતાંડ છે એ શું છે? તો એ ફલિતાંડ છે ને, એ ફલિતાંડ એટલે એક કોષ. ફલિતાંડ એટલે એક કોષ. અને એ એક કોષની અંદર શું થયું? તો કે એક કોષનું વિભાજન થયું. વિભાજન પામતા પામતા એમાંથી 2 બન્યા, 2માંથી 4 કોષ બન્યા, 8, 16, 32, 64, એમ કરતાં કરતાં કોષોની સંખ્યામાં વધારો થતો ગયો. એટલે કે સંખ્યામાં વધારો થવો એટલે વૃદ્ધિ. બરાબર છે. તો એ વૃદ્ધિ થઈ, સંખ્યામાં વધારો થયો. એ વૃદ્ધિને અનુલક્ષીને આપણે એક વિશાળ મહાકાય એવો શરીર અથવા તો નિશ્ચિત દેહ પ્રાપ્ત કર્યો. પરંતુ શરૂઆત તો આપણી એક જ કોષ એટલે કે ફલિતાંડમાંથી થઈ, જેવું કહેવું પડે. બરાબર છે. તો એ કેમ શક્ય હશે? એ જ વસ્તુ સમજાવવાની કે તમને આશ્ચર્ય થશે કે એક કોષમાંથી આટલા મોટા સજીવનું નિર્માણ કેવી રીતે થાય છે. વૃદ્ધિ અને પ્રજનન બધા કોષોની લાક્ષણિકતા છે. વૃદ્ધિ અને પ્રજનન બધા કોષોની લાક્ષણિકતા છે તથા બધા જ સજીવોની જરૂરિયાત છે. કોષોની લાક્ષણિકતા છે તથા બધા સજીવોની જરૂરિયાત છે. બધા જ કોષો 2 કોષોમાં વિભાજન પામીને પ્રજનન કરે છે. બધા જ કોષો 2 કોષોમાં વિભાજન પામે. કોઈ પણ એક કોષ હોય એનું વિભાજન થાય તો એક કોષમાંથી કેટલા કોષો છૂટા પડે? તો 2. તો દરેકે દરેક કોષો છે એ 2 કોષોમાં વિભાજન પામતા જશે અને પ્રજનનની પ્રક્રિયા આગળ વધારતા જશે, વિભાજનની પ્રક્રિયા આગળ વધારતા જશે. દરેક માતૃકોષ પ્રત્યેક વિભાજન દરમિયાન 2 બાળકોષોનું નિર્માણ કરે છે. પ્રત્યેક વિભાજન દરમિયાન દરેક એક માતૃકોષમાંથી શું છૂટું પડે? તો કે એક માતૃકોષમાંથી 2 બાળકોષોનું નિર્માણ થાય છે વિભાજનને અંતે. તો આ નવા નિર્માણ પામેલ બાળકોષો આપમેળે વૃદ્ધિ અને વિભાજન પામે છે. જોયું? એ બાળકોષો છે એ ધીમે ધીમે પોતાની રીતે આપમેળે વૃદ્ધિ અને વિભાજન પામે છે. એક જ માતૃકોષ તથા તેની સંતતિની વૃદ્ધિ તથા વિભાજનથી, એક જ માતૃકોષ તથા તેની સંતતિની વૃદ્ધિ તથા વિભાજનથી નિર્માણ પામતા, એક જ માતૃકોષમાંથી વૃદ્ધિ થાય, વિભાજન થાય અને એનાથી નિર્માણ પામતા નવનિર્મિત કોષોની
જે નવા નિર્માણ પામ્યા છે એવા કોષોની સંખ્યામાં વધારો થાય છે. બીજા અર્થમાં કહીએ તો વૃદ્ધિ અને વિભાજનના આવા ચક્રો, વૃદ્ધિ અને વિભાજનથી અથવા તો વિભાજનના આવા ચક્રો પૂર્ણ થયા બાદ, વિભાજનના આવા ચક્રો પૂર્ણ થયા બાદ એક જ કોષ લાખો કોષો ધરાવતી, એક જ કોષ લાખો કોષો ધરાવતી બંધારણીય સંરચના બનાવે છે. જોયું, નવા નિર્માણ પામેલા બાળકોષો હશે, એ નવા નિર્માણ પામેલા બાળકોષો કેમાંથી આવ્યા? માતૃકોષમાંથી. પછી બાળકોષો શું કહેતા કે બાળકોષો સ્વયં પોતે પોતાની જાતે વૃદ્ધિ પામશે અને વિભાજન કરશે. વૃદ્ધિ શબ્દનો અર્થ શું થયો? વૃદ્ધિ શબ્દનો અર્થ થાય સંખ્યામાં કે કદમાં વધારો થવો. બરાબર છે, સંખ્યામાં કે કદમાં વધારો થવો, જેને વૃદ્ધિ તરીકે ઓળખવામાં આવે છે. અને સંખ્યામાં ક્યારે વધારો થાય? તો કે જ્યારે એ વિભાજન પામશે. તો તેઓ આપમેળે વિભાજન પામશે. માતૃકોષમાંથી જે સંતતિ નિર્માણ પામી એનું વૃદ્ધિ અને વિભાજન આગળ પામી અને એમાંથી નવા કોષો નિર્માણ પામશે અને એની સંખ્યામાં વધારો થશે. જે સંખ્યામાં વધારો થાય છે તેને આપણે લોકો વૃદ્ધિ તરીકે ઓળખીએ છીએ. બરાબર છે. તો આ સમગ્ર પ્રક્રિયા થોડીક એક રફલી આપણે એક ચાર્ટ ડ્રો કરીને સમજીએ તો જુઓ બધા લોકો. બરાબર છે, આપણું 10મું પ્રકરણ કોષચક્ર અને કોષ વિભાજન. કોષચક્ર અને કોષ વિભાજન, જેવું કે તમને બધા લોકોને આ પ્રક્રિયાનો તો ખ્યાલ હશે જ કે સમાગમ દરમિયાન એક શુક્રકોષ આવશે. શુક્રકોષ છે એ કેનું પ્રતિનિધિત્વ કરે છે? તો શુક્રકોષ છે એ નર જન્યુનું પ્રતિનિધિત્વ કરે છે. શુક્રકોષ છે એ શું છે? નર જન્યુનું પ્રતિનિધિત્વ કરે છે. અને એ સમાગમ માટે કોની સાથે જઈને જોડાય છે? તો કે અંડકોષ સાથે. અંડકોષ શું છે? તો અંડકોષ છે માદા જન્યુનું પ્રતિનિધિત્વ કરે છે. આ સાઇન મેં તમને લોકોને કીધેલી છે. આ પ્રકારની સાઇન હોય તો એ નર માટેનું સૂચન છે અને આ પ્રકારની સાઇન છે એ ફિમેલ અથવા તો માદા માટેનું સૂચન છે. તો શુક્રકોષ છે એ અંડકોષને ફલિત કરે છે, એટલે કે એની સાથે જોડાય છે, એટલે કે સંયુગ્મન પામે છે. શુક્રકોષ અને અંડકોષ બંને વચ્ચે મિલન થાય છે, બંને વચ્ચે સંયુગ્મન થાય છે. અને સંયુગ્મનના ભાગરૂપે શું બને? તો સંયુગ્મનના ભાગરૂપે દ્વિકીય પ્રકારના ફલિતાંડનું નિર્માણ થાય. કેવો? દ્વિકીય પ્રકારનો. દ્વિકીય પ્રકારનો એટલા માટે કારણ કે આ બંને જે જન્યુ છે, નર જન્યુ છે એ એકકીય હોય, એ જ રીતે માદા જન્યુ છે એ પણ એકકીય હોય. નરજન્યુ પણ એકકીય હશે અને માદા જન્યુ છે એ પણ એકકીય હોય. અને બંને એકકીય જન્યુનું જ્યારે જોડાણ થાય ત્યારે શું બને? દ્વિકીય પ્રકારનું ફલિતાંડ બનશે. અને આ જે દ્વિકીય પ્રકારનું ફલિતાંડ છે એ શું છે એકચ્યુઅલમાં? તો કે એ દ્વિકીય પ્રકારનું ફલિતાંડ એટલે એક કોષ. હવે એ ફલિતાંડમાં શું જોવા મળે? તો કે હવે એ ફલિતાંડની અંદર વિભાજન થાય. બરાબર, વિભાજન બે રીતે થતા હોય છે. કાં તો આયામ વિભાજન થશે અથવા અનુપ્રસ્થ વિભાજન થાય. આયામ અથવા અનુપ્રસ્થ વિભાજન થશે. આયામ વિભાજન કોને કહેવાય? આયામ એટલે ઊભું, આવી રીતે વિભાજન થાય બરાબર ફલિતાંડમાંથી, તો એ આયામ થયું કહેવાય. અને અનુપ્રસ્થ, અનુપ્રસ્થ એટલે આડું, આવી રીતે અનુપ્રસ્થ. બરાબર છે. તો વિભાજન છે એ આયામ અથવા તો અનુપ્રસ્થ થશે. પહેલું વિભાજન માની લો કે આયામ થયું એટલે એકમાંથી બે કોષ બન્યા. બીજું વિભાજન અનુપ્રસ્થ થયું એટલે બેમાંથી 4 બન્યા, 4માંથી 8 બન્યા, 8માંથી 16 બન્યા, 16માંથી 32 બન્યા, એમાંથી 64 બન્યા. એમ કરતાં કરતાં એ પ્રક્રિયા આગળ વધતી જાય વિભાજનની. એટલે વિભાજનને અનુલક્ષીને એની સંખ્યામાં
વધારો થાય છે. અને સંખ્યામાં જે આ વધારો થાય છે એ પ્રક્રિયાને જીવ વિજ્ઞાનની અંદર આપણે લોકો વૃદ્ધિ શબ્દથી ઓળખીએ છીએ. બરાબર. તો આ વસ્તુ જે તમને પહેલા પેરેગ્રાફમાં અત્યારે જે આપણે પ્રસ્તાવના જોઈ એમાં કહેવા માંગે છે. પણ આપણે આમાં વૃદ્ધિ શબ્દને નથી સમજવાનો. આપણો મૂળભૂત હેતુ આ છે કે એ વિભાજન કેમ પામે છે. કે જ્યાં એક માતૃકોષ હોય, માની લ્યો કે આ એક માતૃકોષ છે, હું એમ કહું કે આ એક માતૃકોષનું આયામ વિભાજન થાય છે. આયામ એટલે ઊભું, આયામ વિભાજન થયું. તો આયામ વિભાજનને અનુલક્ષીને શું થાય, એક માતૃકોષમાંથી આયામ વિભાજનને અનુલક્ષીને બે બાળકોષો નિર્માણ પામે, જે તમે અહીંયા જોઈ શકો છો. માતૃકોષનું આયામ વિભાજન થયું, એ આયામ વિભાજનને અનુલક્ષીને એમાંથી બે બાળકોષો અથવા તો સંતતિનું નિર્માણ થયું. હવે એ સંતતિ છે એ સ્વયં પોતે પોતાની રીતે આગળ વધશે, વૃદ્ધિ પામશે. બરાબર. કદમાં, એની સંખ્યામાં વગેરેમાં એ વધારો કરશે. એના માટે પાછું એનું વિભાજન થવું જરૂરી છે. પાછું બંને બાળકોષો છે તેઓ વિભાજન પામશે. એટલે એકમાંથી બે બન્યા, બેમાંથી આ ચાર બન્યા, ચારમાંથી 8 બનશે, એવી રીતે. બરાબર. તો એ પ્રક્રિયા છે, જે પ્રક્રિયાને આપણે બધા લોકો કોષીય વિભાજન એવું બોલીએ છીએ. અને એ એક્ઝેક્ટલી કઈ રીતે થાય છે, એ વિભાજનની પ્રક્રિયા ચાલુ હોય ત્યારે કોષમાં કયા પ્રકારના ફેરફારો આવતા હોય છે માતૃકોષની અંદર, જે ફેરફારોને અનુલક્ષીને એમાંથી બે દોહિત્ર કોષો અથવા તો બાળકોષો છૂટા પડે. આ વસ્તુ વિશેની ચર્ચા એ હવે પછીના ટોપિકથી આપણે લોકોએ સ્ટાર્ટ કરવાની છે. તો જોઈએ બધા લોકો, જુઓ શબ્દ અથવા તો ટોપિક નંબર 10.1 કોષ ચક્ર, સેલ સાયકલ, કોષ ચક્ર. તો કોષ વિભાજન કોષ ચક્રની અંદર જોઈએ બધા લોકો, કોષ વિભાજન બધા જ સજીવોમાં એક ખૂબ જ મહત્વપૂર્ણ પ્રક્રિયા છે. કોષ વિભાજન બધા જ સજીવોમાં, કોઈ પણ સજીવ હોય કે જે બહુકોષીય હોય તો એની અંદર વિભાજનની પ્રક્રિયા છે એ ખૂબ જ મહત્વપૂર્ણ છે. અને ઇવન એક કોષીય હોય, માની લો કે અમીબા જ છે. બરાબર. અમીબા તો આપણને એમ થાય કે સર એ તો એક કોષીય છે, પણ એ એક કોષીય છે તો અમીબાને બાળ અમીબા બનાવવા માટે શું કરવું પડે, તમારે 10મા ધોરણમાં આવી ગયું છે કે એક અમીબામાંથી બે બાળ અમીબા છૂટા કેમ પડી શકે, તો કે અમીબાનું પણ દ્વિભાજન થતું હતું. યાદ કરો બધા લોકો. તો અહીંયા વિભાજનનો તો કન્સેપ્ટ આવ્યો છે. તો વિભાજન તો દરેક પ્રકારના સજીવ માટે અનિવાર્ય છે. પછી સજીવ એક કોષીય હોય કે બહુકોષીય હોય. બરાબર છે. તો કોષ વિભાજન બધા જ સજીવોમાં એક ખૂબ જ મહત્વપૂર્ણ પ્રક્રિયા છે, વિભાજનની પ્રક્રિયા, કે જે કોષ વિભાજન દરમિયાન ડીએનએનું સ્વયં જનન, સ્વયં એટલે પોતે પોતાની જાતે, જનન એટલે કે નિર્માણ કરવું. ડીએનએ છે એ સ્વયં જનન પામે છે, એટલે કે ડીએનએ છે એ બેવડાય છે, ડબલ થાય છે, અને કોષની વૃદ્ધિ થાય છે કોષ વિભાજન દરમિયાન. આ બધી પ્રક્રિયાઓ જેમ કે કોષ વિભાજન, ડીએનએનું સ્વયં જનન અને કોષ વૃદ્ધિ, કોષનું વિભાજન થવું, કોષનું વિભાજન થાય એટલે એક કોષમાંથી બે કોષ છૂટા પડે. એક કોષમાંથી બે કોષ છૂટા પડે તો સામે ડીએનએ પણ બે કોષમાં સરખા ભાગે પડતા વેચાવા જોઈએ. તો ડીએનએનું પણ બેવડાવવાની ઘટના થાય, પછી ડીએનએ છૂટા પડે. તો ડીએનએના બેવડાવવાની ઘટના એટલે સ્વયંજનન. તો એ જ વસ્તુ અહીંયા કીધી છે કે ભાઈ કોષનું વિભાજન થાય, ડીએનએનું સ્વયંજનન થાય અને કોષની વૃદ્ધિ આમનામ આગળ વધતી રહી, કે જે એકબીજા સાથે સંકલિત માર્ગે, સંકલિત રીતે યોગ્ય કોષ વિભાજન અને બાળકોષોનું માતૃકોષ જેવું જનીન સંકુલ ધરાવતા સંતતિ કોષોના નિર્માણને સૂચવે છે. એ શું સૂચવે છે, તો કે એક તો યોગ્ય રીતે કોષ વિભાજન ચાલુ છે તે સૂચવે છે, અને જે કંઈ પણ બાળકોષો કે જે માતૃકોષમાંથી નિર્માણ પામે છે તો એ માતૃકોષમાં જે પ્રકારનું જનીન સંકુલ છે, માતૃકોષમાં જે પ્રકારનું ડીએનએ છે, માતૃકોષ પાસે જે પ્રકારની માહિતી છે જનીન સંકુલના સ્વરૂપમાં, એ જ માહિતી એના બાળકોષોમાં ડીએનએના સ્વરૂપમાં ઉતરી આવે છે, એને એ સૂચિત કરે છે. તો જે યોગ્ય કોષ વિભાજન
અને બાળકોષોનું માતૃકોષ જેવું જનીન સંકુલ ધરાવતા સંતતિ કોષોના નિર્માણને સૂચવે છે કે એવા જ સંતતિ કોષો અહીં નિર્માણ પામશે કે જેની અંદર એના માતૃકોષમાં જે પ્રકારનું ડીએનએ હતું, માતૃકોષમાં જે પ્રકારનું જનીન સંકુલ હતું, એ જ જનીન સંકુલ ડીએનએ છે એ એના પછીની સંતતિમાં એટલે કે બાળકોષોમાં લઈ આવે છે. કોષ તેના દ્વારા જનીન દ્વિગુણન ડીએનએનું સ્વયંજનન. ખાસ આ એક નોંધ બધા લોકો યાદ રાખજો, બરાબર. તમને લોકોને કાં તો આ શબ્દ પૂછી શકે, ડીએનએનું સ્વયંજન, અથવા તો ઓર, બરાબર, અથવા તો આની જગ્યાએ તમને થોડુંક કન્ફ્યુઝ કરવું હોય તો આવી રીતે પૂછે, જનીન દ્રવ્યોનું દ્વિગુણ. જનીન દ્રવ્યનું દ્વિગુણન. જનીન દ્રવ્ય તરીકે શું છે તો કે ડીએનએ જ છે. હવે ડીએનએ છે એ પોતાના જેવી જ કોપી બનાવે, પોતાની જ આબેહૂબ પ્રતિકૃતિ બનાવે, એટલે કે ડીએનએનું સ્વયંજનન થયું. એટલે કે ડીએનએ જે એક હતું એણે એક ડીએનએ હતું એ એક ડીએનએ પોતાના જેવું બીજું ડીએનએ તૈયાર કર્યું, બરાબર. તો ડીએનએ બેવડાયું કહેવાય, એટલે કે જનીન દ્રવ્યનું એ દ્વિગુણન થયું કહેવાય. કારણ કે ડીએનએની અંદર જ જનીન દ્રવ્ય આવેલા હોય, એટલે કે ડીએનએ એકમાંથી બે થાય તો એની અંદર રહેલા જે જનીનો છે એ પણ એકમાંથી બે થાય, એ સમજવાનું છે તમારે. એટલે તમને લોકોને કદાચ આ શબ્દ આવે ડીએનએના સ્વયંજનન જગ્યાએ હું આ પણ શબ્દ બોલી શકું અથવા તો બોલીશ, એટલે તમને લોકોને ખ્યાલ આવે, બરાબર. બે શબ્દોનો અર્થ એક જ છે, ભાવાર્થ એક જ છે, બદલતો નથી, એ ભૂલતા નહીં. આ એક ડીએનએ છે, આ એક ડીએનએમાંથી એના જેવી જ બે કોપી તૈયાર થઈ, તો આ એક ડીએનએ છે એ બેવડાયું કહેવાય, બરાબર, ડબલ થયા. હવે એ ડીએનએની અંદર રહેલા જે જનીનો છે, આ ઊભી લીટી જે ડ્રો કરી જનીનો છે, તો ડીએનએ બેવડાઈને તો એની સાથે એની અંદર આવેલા જે આ જનીનો છે ને એ પણ બેવડાશે, એનું શું થયું, દ્વિગુણન થશે, બરાબર છે. તો આ શબ્દો બધા લોકો યાદ રાખજો. તો જનીન દ્રવ્યનું દ્વિગુણન, અન્ય ઘટકોનું સંશ્લેષણ અને ત્યાર પછી બે બાળકોષમાં તેનું વિભાજન પામવાની ઘટનાક્રમને, જનીન દ્રવ્યનું દ્વિગુણન થાય, પછી બાકીના ઘટકોનું પણ સંશ્લેષણ થાય અને પછી બે બાળકોષોમાં એ વિભાજન પામે, આ ઘટનાક્રમને કોષ ચક્ર કહે છે. આ ઘટનાક્રમ આપણે લખીએ. પહેલું સ્ટેપ, જનીન દ્રવ્યનું દ્વિગુણન, એટલે કે જનીન દ્રવ્ય છે ને એ પહેલાં શું થાય, બેવડાય, જનીન દ્રવ્યનું દ્વિગુણન. પછી જનીન દ્રવ્યને બાદ કરતાં કોષમાં બીજી ઘણી બધી વસ્તુ છે, એ જે અન્ય ઘટકો છે એ અન્ય ઘટકોનું સંશ્લેષણ, જનીન દ્રવ્ય તો આવે જ છે, બરાબર. એ જનીન દ્રવ્યનું દ્વિગુણન પછી અન્ય ઘટકોનું સંશ્લેષણ થવું એ પણ જરૂરી છે. અને એ એક વખત થઈ જાય પછી બે બાળકોષમાં તેનું વિભાજન થાય. પછીથી ત્રીજું સ્ટેપ આવે કે જ્યાં એ એક માતૃકોષ હતો એ એક માતૃકોષ બે બાળકોષમાં વિભાજિત થાય અથવા તો વિભાજન પામે. તો આ જે ઘટનાક્રમ છે ને, આ ક્રમ આમ જ યાદ રાખવાનો. પહેલાં એમ નહીં બોલવાનું કે બે બાળકોષમાં વિભાજન થઈએ પછી ઘટકોનું સંશ્લેષણ થાય, એમ નહીં, બરાબર. પહેલું સ્ટેપ આમ જ યાદ રાખવાનું, જનીન દ્રવ્યનું દ્વિગુણન થવું. બીજું સ્ટેપ, અન્ય ઘટકોનું સંશ્લેષણ થવું. ત્રીજું સ્ટેપ, એક માતૃકોષમાંથી બે બાળકોષમાં જે વિભાજનની પ્રક્રિયા થાય છે. તો આ ત્રણનો જે આ ઘટનાક્રમ છે એ ઘટનાક્રમને અહીં સામૂહિક રીતે શું નામ આપી દીધું છે, કોષ ચક્ર. અહીં એને સામૂહિક રીતે નામ આપવામાં આવેલું છે કોષ ચક્ર, કે જ્યાં કોષમાં રહેલા જનીન દ્રવ્ય એટલે કે ડીએનએ, કોષમાં રહેલા જનીન દ્રવ્ય તરીકે ડીએનએનું બેવડાવું, એનું દ્વિગુણન થવું,
એનું દ્વિગુણન થયા પછી બાકીના જે અન્ય ઘટકો છે એનું પણ સંશ્લેષણ થવું, નિર્માણ થવું, અને છેલ્લે બે બાળકોષો, એક કોષ હોય માતૃકોષ, એ એક માતૃકોષની અંદર આ બધા ફેરફારો થઈએ પછી એમાંથી બે બાળકોષો સર્જાવા, નિર્માણ પામવાની આ જે તબક્કો છે, આ જે પ્રક્રિયા છે કે જે 3 સ્ટેપમાં થાય છે, બરાબર, ઘટનાક્રમ, એને અહીં કોષ ચક્ર તરીકે ઓળખવામાં આવે છે એવું ટેક્સ્ટબુકમાં કહે છે. છતાં પણ કોષ વૃદ્ધિ કોષરસના જથ્થામાં થતા વધારાના સંદર્ભે, કોષ વૃદ્ધિ એટલે કોષની અંદર આવેલો જે કોષરસીય જથ્થો છે એમાં થતો વધારાના સંદર્ભે એક સળંગ પ્રક્રિયા છે. કોષ વૃદ્ધિ એક સળંગ પ્રક્રિયા છે કે જેમાં ડીએનએનું સંશ્લેષણ કોષચક્રના કોઈ એક વિશિષ્ટ તબક્કે થાય છે. કોષચક્ર ચાલુ એ તમારે આવશે હવે આગળ ભણવામાં, કે જેનો એક નિશ્ચિત તબક્કે ડીએનએનું નિર્માણ થતું હોય છે, સંશ્લેષણ થતું હોય છે. કોષ વિભાજન દરમિયાન, કોષ વિભાજન જ્યારે પ્રક્રિયા ચાલુ હોય તો એ કોષ વિભાજન પ્રક્રિયા દરમિયાન દ્વિગુણિત રંગસૂત્રો એટલે કે ડીએનએ એ જટિલ ઘટનાક્રમ દ્વારા બાળ કોષ કેન્દ્રોમાં વિતરણ પામે છે. જે ડીએનએનું દ્વિગુણન થઈ ગયું છે, જે ડીએનએ બેવડાઈ ગયું છે, એ બેવડાયા પછી એક એક ડીએનએ છે એ એક એક બાળકોષમાં દાખલ થશે. આ બધી જ ઘટનાઓ જનીનિક નિયંત્રણ હેઠળ થાય, કે જ્યાં કોષ છે એ કોષની અંદર અન્ય ઘટકોનું સંશ્લેષણ થાય, પછી ડીએનએ છે એ બેવડાય, અને ડીએનએ બેવડાયા પછી ડીએનએ છે એ બંને બાળકોષોની અંદર ભાગે પડતા, એટલે કે સરખી માત્રામાં, માની લો કે એક ડીએનએમાંથી મેં તમને કેમ કીધું કે આ એક પિતૃકોષ છે અથવા તો માતૃકોષ છે, વિચારો તમે લોકો, હવે આનું વિભાજન થયું અને વિભાજન થઈ અને એમાંથી બે બાળકોષો આવ્યા, બરાબર. હવે આની અંદર માતૃકોષ પાસે તો જે ડીએનએ રહેલું છે એ ડીએનએ એક જ છે, બરાબર. હવે આ બે બાળકોષ આવ્યા તો ડીએનએ કંઈ બેમાંથી 50-50% નહીં જાય, અડધું ન થઈ જાય, બરાબર. પરંતુ એ જગ્યાએ શું થશે ખબર, આ જે ડીએનએ છે ને એ ડીએનએ બે બાળકોષોની અંદર, પહેલા અને બીજા બંને જે આ બાળકોષ અથવા તો દોહિત્ર કોષ છે એમાં ભાગે પડતા, સરખા ભાગે પડતા વેચાશે. તો એ ક્યારે સંભવ હોય, તો કે આ ડીએનએ છે શું કરશે, પોતાનું સ્વયંજનન કરશે, એટલે પોતાની આબેહૂબ પ્રતિકૃતિ બનાવશે, અને એ પ્રતિકૃતિ જે બનાવશે ને એને અનુલક્ષીને એ એક ડીએનએ છે એ એક દોહિત્રમાં ગયું, જ્યારે બીજું ડીએનએ છે એ બીજા દોહિત્ર કોષમાં જશે. આવી રીતે આ બધી સમગ્ર પ્રક્રિયા છે એ એમને આડેધડ ન થતી હોય, પરંતુ જનીનિક નિયંત્રણ હેઠળ આ વહેંચણીની પ્રક્રિયા થતી હોય, બરાબર છે. આ તો ડીએનએ વહેંચાય, ખાલી ડીએનએ જ નહીં, ડીએનએને બાદ કરતા અન્ય બધા ઘટકો, હું એમ કહું છું કણાભસૂત્ર આવે, હરિતકણ આવે, રિબોઝોમ્સ આવે, તો આ બધા જ ઘટકો છે ને એ પહેલાં દ્વિભાજન પામે, સંશ્લેષણ પામે, સંશ્લેષણ પામ્યા પછી એ બંને બાળકોષોની અંદર ભાગે પડતા સરખા વેચે. એવું ન બને કોઈ દિવસ કે અડધા અડધા વેચાય. હું એમ કહું છું કે આ માતૃકોષ છે, આ માતૃકોષની અંદર હરિતકણની સંખ્યા 20 છે. વિચારો તમે લોકો કે આ એક માતૃકોષ છે કે જેમાં હરિતકણની સંખ્યા કેટલી છે, 20 છે. હવે આપણને પ્રશ્ન એમ થાય કે સર આ માતૃકોષમાંથી, આ જે માતૃકોષ છે પિતૃપેઢી, એમાંથી F1 જનરેશનની અંદર જે બે કોષ બન્યા તો એમાં હરિતકણ કેટલા આવશે, 10-10 આવશે? ના, એવું ન બને. માતૃકોષમાં 20 હરિતકણ છે ને તો બાળકોષોની અંદર પણ 20-20 જ આવશે. તો એ કેમ શક્ય હોય કે માતૃકોષની અંદર 20 છે તો આ બંનેમાં 20-20 આવે, બરાબર. એક 20 કદાચ આપણે એમ કહીએ કે આ 20 હરિતકણ છે એ પહેલા કોષમાં આવી ગયા, તો બીજા કોષમાં 20 આવ્યા ક્યાંથી, તો એના માટે જે આ 20 હરિતકણ હોય ને એ પહેલાં બેવડાય, ડબલ થાય, એટલે 20 ને 20 કેટલા થાય, 40. એ 40માંથી 20 હરિતકણ આ કોષમાં જાય અને 20 હરિતકણ આ કોષમાં જાય. આવી જ રીતે રંગસૂત્રોનું પણ છે. હું એમ કહું છું કે રંગસૂત્ર આની અંદર 22 જ છે, 23 જ છે, માની લ્યો, બરાબર. તો આ બંનેની અંદર પાછા 23 જ જશે. તો એ કેમ સંભવ હોય, તો કે જે 23 રંગસૂત્ર છે ને એ બેવડાય, કારણ કે રંગસૂત્ર છે એ જનીનિક દ્રવ્ય છે, એ બેવડાય, એટલે 23 ને 23 46. એ 46 થાય પછી એમાંથી 23 આ કોષમાં જશે અને 23 આ કોષમાં જશે. આવી રીતે ભાગે પડતું સરખી વહેંચણી એક ઘટકોની થાય, ખાલી ડીએનએની નહીં. અને
એ સમગ્ર પ્રક્રિયા જનનિક નિયંત્રણ હેઠળ ચાલુ રહેતી હોય છે. બરાબર છે. તો એ કેમ થાય છે એ બધી વસ્તુ હવે આપણે આ ચેપ્ટરમાં વિદ્યાર્થી મિત્રો આગળ ડિટેલમાં સમજવાની છે. બરાબર છે. તો કોષચક્રના વિવિધ તબક્કાઓ વિશેની વાત હવે પછીના લેક્ચરમાં, નેક્સ્ટ લેક્ચરમાં આપણે લોકો કરશું. આશા રાખું છું કે તમને બધા લોકોને અહીંયા સુધી ક્લિયર હશે. આપણે આ ચેપ્ટરમાં શું કરવાનું છે એ તમને લોકોને થોડો ઘણો હવે આઈડિયા આવ્યો હશે. બીજી વસ્તુ જે મેં સૂચના આપી છે એનું મહેરબાની કરીને બધા લોકોને વિનંતી કરું છું કે ખાસ પાલન કરજો. નહીંતર એવું થશે કે આ ટોપિક મને અથવા તો અત્યારે સમજાઈ જાવ પછી ભવિષ્યમાં તમને ભૂલાવાની શક્યતા રહેશે, નહીં યાદ રહી. એના કરતાં બેટર એ છે. અને મેઇન વસ્તુ મેં તમને કીધું એ કે રિવિઝન ચાલુ રાખજો આ ચેપ્ટરમાં ખાસ. બરાબર. 3 દિવસ જશે ને પછી તમને હું પૂછીશ ને કે આ પહેલા દિવસે શું ભણ્યા હતા, તો તમને લોકોને થોડુંક યાદ કરવામાં મુશ્કેલી પડશે. એના કરતાં બેટર એ છે કે તમે નવો ટોપિક ચાલુ કરો ને તો આગલા દિવસે મેં શું કરાવ્યું છે ને એ રિપીટ કરી નાખો એક વખત, એટલે પછી ચિંતા નહીં. બરાબર. એટલે આ એક વસ્તુની ખાસ કાળજી બધા લોકોએ આ ચેપ્ટરમાં રાખવાની છે. અહીં સુધીમાં કંઈ પણ ન સમજાણું હોય, કંઈ પણ ડાઉટ હોય તો તમે લોકો મને પૂછી શકો છો. થેન્ક યુ. સાઈન આઉટ.